મુખિયાજીની સાથોસાથ આપ મનોરથી પરિવાર, વિનોદરાય જેઠાલાલ માંડલિયા પરિવારના તમામ સદસ્યો પણ આ ઠાકોરજીના રાજભોગ સ્વરૂપના દર્શન કરી આરતી કરી રહ્યું હતું. આપ પણ સૌ આ ઠાકોરજીના રાજભોગ સ્વરૂપના દર્શન કરી રહ્યા હતા. પણ હવે પછીનો જે ઉપક્રમ છે એ ઉપક્રમની વાત કરીએ તો શ્રાવણ વદ આઠમ અને મથુરાની એ જેલની અંદર કૃષ્ણ કાનુડાનો જન્મ થાય છે. નંદ બાવા અને જશોદામાં કે જેમને ગોકુળની અંદર ખબર પણ નથી એવી એ કાળી મેઘલી રાતે કંસના કારાગારમાંથી ચોરી છુપી અને કોઈને જાણ ન થાય એ રીતે ભગવાન કૃષ્ણની આ લીલા કે યમુનાજીના વહેતા પૂરની અંદર વાસુદેવજી છે નંદ બાવાના નેહડે પહોંચે છે અને આખું નંદગાંવ છે એ હર્ષની હેલીએ ચડે. અને આજથી 5200 વર્ષ પહેલા આ નંદગાંવની અંદર જેટલો આનંદ નહીં હોય ને એટલો આનંદ શ્રાવણ વદ આઠમની સાંજે ફક્ત સૌરાષ્ટ્ર, ફક્ત ગુજરાત નહીં પરંતુ સમગ્ર વિશ્વની અંદર આ કાળિયા ઠાકરના જન્મોત્સવની ઉજવણી થાય. એવી જ આ ઉજવણી આજ આપણે સૌ ઠાકોરજીની કૃપા છે ત્યારે સાથે મળીને કરી રહ્યા છીએ. તો આપણે પણ બધા સાથે મળીને કહીએ એ નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. खट खट बंसी वाले गोकुल के राजा, मेरी अखियाँ तरस गई अब तो आजा. खट खट बंसी वाले गोकुल के राजा, मेरी अखियाँ तरस गई अब तो आजा. आजा જી મારો જી મારો વાલોયા વ્યાની વધામણી ધીરે મારો વાલોયા વ્યાની વધામણી જીરે આજની ઘડી રડી ગડી તે રડિયા મણી. आरे भला આજની ઘડી તે રડિયા મણી. હે જી મારો વાલો આવ્યાની વધામણી જીરે મારો વાલો આવ્યાની વધામણી જીરે આજની ઘડી તે રડિયા મણી. આરે ભલા આજની ઘડી તે રડિયા મણી. એવા દરિયા તોરણ તે બંધાવ્યા મારી વાલા દરિયા તોરણ તે બનાવ્યા. એવા દરિયા તોરણ તે બંધાવ્યા મારી વાલા દરિયા તોરણ તે
બોલી શ્રી લાલ બાલકૃષ્ણ લાલ કી જય જય. ખરા અર્થમાં બધાએ નંદભાઈઓ કર્યો કે નહીં? આ બાળકો બાળકો ઓ કાનું અહીંયા બધા અહીંયા આવી જાઓ, બધા અહીંયા આવી જાઓ. વાહ 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 વાહ. તમે 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 બધા વડીલોએ જેટલી મોજ કરી ને, આ તારું નામ શું છે? નામ શું છે તારું? ના ના, મને એમ છે કે એને ગેટઅપ પહેર્યો છે એટલે મોર મોર એમ કહે છે કઈ. વાહ. એમની પાસેની કંઈક વિગત તો આવી છે. કાનુડાનો મૃગ અવતાર, કાચબો. વાહ. આ બધા બાળ ગોપાલ માટે બધા એક વખત માટે તાળીઓ પાડજો. તો અમારા આ બધા બહેનોએ અને પરિવારે જે નબળો રાસ કર્યો હતો, આ તો પાડો પાડો. આમાં 60% તાળીઓ પડે છે. તો અમારા આ ગાયક વૃંદ અને વાદ્ય વૃંદે નબળું ગાયું કે વગાડ્યું? પણ તમારા આશીર્વાદ જ જોઈએ છે. રાજુભાઈ, ઓલી તાલી બે પ્રકારની હોય કે ત્રણ પ્રકારની હોય? જરા કયો કઈ કઈ તાલી હોય? કહી દો. આપણી પાસે સમય નથી, એટલે સમયની સાથે ચાલીએ ને તો વધુ સારું છે. એમાં પણ આયોજક મિત્રોએ મને એવું કીધું કે હજી અહીંયા વિરામ રાખવો છે ઠંડા પીણાનો. એટલે મેં કીધું એવું કંઈ કરવું નથી. પણ મારે વાસુદેવનું કામ હતું. ક્યાં વાસુદેવ ક્યાં છે ભાઈ? વાસુદેવ ક્યાં છે? જય હો સાહેબ. 2010માં પહેલી વખતે ઠાકોરજીની કૃપા થઈ અને જુનાગઢ શામળદાસ ગાંધી ટાઉન હોલમાં, અને એમની કૃપા એવી થઈ કે બીજે જ વર્ષે જલારામ જયંતિ નિમિત્તે લાલબહાદુર શાસ્ત્રી મેદાન રાજકોટનું 10,000ની મેદનીની વચ્ચે ઝાંખી કરવાનો અવસર મળ્યો. અહીંયા આપણે ઉપલેટા કાંઈ વારે વારે આવવું નથી, પણ અત્યાર સુધીમાં અમારા સ્ટેજના અને જે તે પરિવારના જે કોઈ વાસુદેવ બન્યા ને એમાંથી સૌથી બેસ્ટ વાસુદેવ. નેચરલ. બાકી તો છે ને ઘણા બધાને મારે એવી સલાહ આપવી પડે કે ભાઈ આમાં ગેટઅપ બદલવું હોય તો ગામ ઉઘરાણી કરે અને પછી આપણે કેવી રીતે કરવાનું. અને આયોજન મંડળ એટલે ખાસ કરીને તેજસભાઈ ને અભિષેકભાઈ હતા ને, એણે આ લાઈવનો જ્યારે કોન્સેપ્ટ ગોઠવો ને ત્યારે મેં કીધું હતું અત્યારે આ આપણો આખો સત્સંગ છે ને એ શ્રી સદભાવના સોની યુવક મંડળ તેજસભાઈ બરાબર છે ને, એ ચેનલ ઉપર લાઈવ થઈ રહ્યો છે. અને મારી પોતાની ચેનલ રાજુ સોનપાલ સંગીત જલસા, આ બંને ચેનલ ઉપર લાઈવ થઈ રહ્યો છે. પણ મેં એમને કીધું હતું કે ખરેખર હું લાઈવનો માણસ નથી. ઓડિયન્સ છે ને એની આરે ભયો જાઓ, ઓલું આમ એકદમ વજનથી ભાઈઓ ને બહેનો, એટલે એવી મને ફાવે નહીં. પણ મને પબ્લિક સાથે વાત કરવાની ફાવે. મને કે ના અમારે લાઈવ કરવું જ છે. તમે કીધું આપણે કરીએ, પણ મારી લાઈવનેસ છે ને એ મારે મૂકવી નથી. એટલે વાસુદેવ માટે અને કૃષ્ણ, આ બાળકૃષ્ણ એ તમામ માટે એક વખત જોરદાર તાળીઓ. અને હવે આ ઠાકોરજીને મને લાગે તમે આ બધાને લઈ લ્યો. સરસ. હજી આપણે હવે એક રમઝટ બોલાવવાની છે અને ઠાકોરજીના ઉત્થાપન સ્વરૂપના દર્શન આપણે સાથે મળીને કરવા છે. ઠાકોરજીના ઉત્થાપન સ્વરૂપના દર્શન કરીએ ને એ પહેલા આ પદ, આ દર્શન પૂરા થાય ત્યારબાદ આપણે જે મહિલા મંડળ છે એમના બહેનો દ્વારા આવરે કાના રાસ રમીએ. આ એક ગીત પછી જ છે બેન. આટલા માટે હું પહેલા કહેતો હતો કે મને ખબર છે ક્યારે શું થવાનું છે, બાકી બધું હરિના હાથમાં. પણ આપણે આ ઠાકોરજીના ઉત્થાપન સ્વરૂપના દર્શન કર્યા બાદ આવરે કાના રાસ રમીએ એ
અહીંયાથી અમારા સાઉન્ડ ઓપરેટર છે એમને જે ગીત અપાયેલું છે આપી ગયું. આ તો એ ગીત અહીંયા અમારા સાઉન્ડ ઓપરેટરને આપી દેવા યુવક મંડળને વિનંતી છે. અને એની પર સુંદર મજાનો એક રાસ બહેનો અહીંયા કરવાના છે, તો એમની તૈયારી આપણે સાથે મળીને કરીએ. અને આ બાળકો છે એમને આપણે પોતાની જગ્યાએ બેસાડી દેવા વડીલોને વિનંતી કરીશ. તો ઠાકોરજીના ઉત્થાપન સ્વરૂપના દર્શન આપણે સાથે મળીને કરીએ. અને આ ઉત્થાપન ના દર્શન છે ને એમનો શું ભાવ હોય આજના આધુનિક યુગની અંદર, એ મારા માતાઓ બહેનોને નથી પૂછવો, ભાઈઓને પૂછવો છે. ઉત્થાપનના દર્શનનો ભાવ કોઈ કહેશો? કહેશો કોઈ? ધોળકિયા સાહેબ, સાહેબ ઉત્થાપનના દર્શન એટલે મારો વાલો ગોધન ચરાવી અને સમી સાંજે પાછો આવતો હોય ને એ સમયે. હવે આપણા જીવનની અંદર આનો જો કોઈ ઉપક્રમ ગોઠવવો હોય ને તો ઉત્થાપન એટલે પાછા વળવાની ક્રિયા. આપણે અપ ટુ ડેટ થઈ, ખાસ તમે બધા સાંભળજો જેટલા 85 વટાવી ગયા છે કે આપણી ઉપર 50-55 વર્ષની થાય ને એટલે આપણા પછીનું નેક્સ્ટ જનરેશન એ તૈયાર થઈ ગયું હોય. આપણે જે કંઈ વ્યવસાયની અંદર હોય, જે કંઈ કામકાજ કરતા હોય એમાં અથવા તો એમનાથી પણ વિશેષ. શું કામ કે આપણા જમાનાની અંદર આપણે કર્યું છે એ હાર્ડ વર્ક કર્યું છે, અને આજનું જનરેશન છે ને એ સ્માર્ટ વર્ક કરે છે, આપણા કરતાં ઝાઝા રૂપિયા કમાય છે. તો આ ઉત્થાપનના દર્શન છે આપણને એ ચિંતે છે કે જ્યારે આપણા બાળકો સમજદાર થઈ ગયા હોય, મોટા થઈ ગયા હોય, 18, 20, 22, 25 વર્ષની ઉંમર હોય, અને એ જે કાંઈ કાર્ય કરતા હોય ને એમાં માર્ગદર્શક તરીકે આપણે સૂચનો કરાય. પણ અમે અમારા જમાનામાં આમ કરતા એટલે તારે આમ કરવું પડે, એ ન કરવું. આ એક ગણીને ગાંઠે બાંધવા જેવો છે. આ તમને લાગુ પડે ને મને લાગુ પડે. મારા 2 બાળકો બેઠા છે અને એને છૂટી આઝાદી આપી છે, એને જે કરવું હોય તે કરે. અને આમ પણ દયારામ કહી ગયા છે ને કે ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને જે કરવું હોય તે કરે. એટલે ઉત્થાપનનો જે આ સંદર્ભ છે ને કાયમ આપણે યાદ રાખવો અને એવા જ ભાવ સાથે ઠાકોરજીના ઉત્થાપન સ્વરૂપના આપણે દર્શન કરીએ અને માણીએ વૈષ્ણવનું જેને રાષ્ટ્રગીત કહી શકાય એવું આ મીઠડું કીર્તન. श्री वल्लभ सुत सेवा करे, शोभी રહ્યા શ્રીનાથ. મારું મનડું છે ગોકુળ વનરાવન, કે મારું મનડું છે ગોકુળ વનરાવન, ને મારા તનના હો મારા તનના તુલસી ના બાન, મારા પ્રાણ જીવન. सा गरी गरी सा गरी गरी सा गरी गरी सा पदा रे मग मग मरी मग 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 मग
યમરાજી મહાપ્રભુજી મારું મનડું છે ગોકુળ વન રાવણ મારું મનડું છે ગોકુળ વન રાવણ મારા તન રાખણીયામાં તુલસી નવન મારા પ્રાણ જીવન મારા ઘટીમાં વિરાજતા શ્રીનાથજી યમરાજી મહાપ્રભુજી મારા આત્મના આંગણે શ્રી મહાકૃષ્ણજી મારા આત્મના આંગણે શ્રી કે મહાકૃષ્ણજી મારા આત્મના આંગણે મહાકૃષ્ણજી મારા આત્મના આંગણે શ્રી મહાકૃષ્ણજી મારી આંખો તુસે ગિરધારી રે ધરી મારી આંખો દિસે ગિરધારી રે ધારી મારું તન મન મારું તન મન ગયું છે તેને વારી રે વારી મારા શ્યામ મોરારી હે મારા ઘટીમાં વિરાજતા શ્રીનાથજી યમરાજી મહાપ્રભુજી મારા પ્રાણ છકી મને વૈષ્ણવ વાલા મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા. સમયની સાથે ચાલવું છે એટલે આપણે જે કંઈ સંક્ષિપ્તમાં પદો કીર્તનો આપ લોકોને ગમતા જે ધ્રોળ છે એ બધા રજૂ કરીએ છીએ, પણ અમુક લાલચ છે ને રોકી ન શકાય. આ ગીતને આપણે પ્રાચીન ન કહી શકીએ. શું કામ કે આજના કવિ અને આમના જે કવિ છે એ નાગપુરની અંદર અત્યારે હયાત છે, પણ સાહેબ એક પણ સત્સંગ એવો ન હોય કે જેમાં આપણે આ ગીત ન ગવાનું હોય. મારા ગઢમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. તો આપણા પ્રાચીન પરંપરાના જે પદો છે, કીર્તનો છે, ભજનો છે, એમની અંદર પણ આપણા લોકકવિઓએ લોક સાહિત્યકારોએ આ જ વાત કરી છે કે પ્યાર કરી લે શું કોઈ તારો યાર નથી, ગોતી લેજે ભીતર છે એ ક્યાંય બહાર નથી. તો અમારા ભક્ત કવિ નરસૈયાએ તો વૈષ્ણવના અંદર જે 8 ગુણ હોય એમનું વર્ણન કર્યું છે. હમણાં થોડા દિવસો પહેલા જ અમરેલીની અંદર પૂજ્ય દ્વારકેશલાલજી મહારાજના સાનિધ્યમાં એમના ચરણોમાં બેસીને અમને એક સત્સંગનું આયોજનની અંદર ભાગ લેવાનો એક સરસ મજાનો સમન્વય મળ્યો. અને પૂજ્ય જેના પ્રવચનની અંદર એમણે એમ કીધું કે વૈષ્ણવતા છે કે ખાલી ઉપરણું પહેરી લેવાથી, ખાલી તિલક કરવાથી નથી આવતી, પરંતુ વૈષ્ણવ તરીકે તમારું જીવન પણ જીવવું જોઈએ, એમનું આચરણ પણ કરવું જોઈએ. પણ આ વૈષ્ણવ છે એ કોને કહી શકાય, એમની જો વાત કરવી હોય ને તો ભક્ત કવિ નરસૈયાના આ પદની 2 લાઈન અહીંયા રજૂ કરવાનું પણ થાય. પર દુખે ઉપકાર કરે તોય પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન આવે રે વૈષ્ણવજન તો તેને કહીએ જ પીડ પરા
मैं तो वल्लभ मैं तो वल्लभ प्रभु जी ना कीधारे दर्शन के मारू मोहि लीधु मन हे मारा घटवा विराजता श्रीनाथजी यमुनाजी महाप्रभुजी मारा घटवा विराजता श्रीनाथजी यमुनाजी महाप्रभुजी श्रीनाथजी बोलो श्री यमुनाजी बोलो श्रीनाथ जी बोलो श्री यमुना जी बोलो मारा घट मां बसनारा श्रीनाथजी बोलो मार घट घट माँ वसनारा श्रीनाथ जी बोलो श्रीनाथ जी बोलो श्री यमुना जी बोलो श्रीनाथ जी बोलो श्री यमुना जी बोलो श्रीनाथजी बोलो श्री यमुनाजी बोलो श्रीनाथ जी बोलो श्री यमुना जी बोलो બોલો ગોવિંદ બધા સાથે. હરિ ગોપાલ બોલો गोविंद बोलो हरि गोपाल बोलो ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો गोविंद बोलो हरि गोपाल बोलो 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 गोविंद बोलो गोपाल बोलो गोविंद बोलो गोपाल बोलो राधा रमण हरि गोविंद 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 बोलो बोलो कृष्णा 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 બોલો કૃષ્ણ 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 બોલો કૃષ્ણ 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 બોલો કૃષ્ણ બોલો કૃષ્ણ बोलो कृष्णा 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 बोलो कृष्णा 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 बोलो कृष्णा बोलो कृष्णा બોલો રાધા રાધા બોલો રાધા 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 બોલો રાધા બોલો રાધા बोलो राधा 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 बोलो राधा 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 बोलो राधा बोलो राधा बोलो कृष्णा बोलो कृष्णा बोलो राधा बोलो राधा बोलो कृष्णा बोलो कृष्णा बोलो राधा बोलो राधा बोलो कृष्णा बोलो कृष्णा बोलो राधा बोलो राधा बोली श्री श्रीनाथ जी भवानी श्याम सुंदर श्री यमुने महारानी की जय वल्लभाधीश की जय આવરે કાના એ રાસ રમીએ બહેનોના એક નૃત્યની સુંદર પ્રસ્તુતિ અહીંયા થવા માટે જઈ રહી છે તો એમનું જે કંઈ વ્યવસ્થા કરતા હોય એમને વિનંતી છે કે એ વ્યવસ્થા માટે અહીંયા અમારા સાઉન્ડ ઓપરેટર પાસે આવ્યો અને એ દરમિયાનમાં અહીંયા મને લાગે છે કે અમારે કશી જરૂર ન હોય તો 5 મિનિટ અમે પણ પોરો ખાઈ લઈએ. જય હો. आवे तू तो रास रमी कान्हा आवे तू तो रास रमी कान्हा पूनमनी रात मां जमुना ना घाट मां बैठी झेकली माधवनी वाट मां गोकुळनी गोपीओ पूछे कदंब ने जोयो छे क्यांय ते श्याम
આમાં તો મારે ઊભું થવાની જરૂર જ નથી. મેં કીધું કેસેટ ઉપર છે એટલે મેં કીધું અમે જે કંઈ ગાયું છે ને એ બધું 5 મિનિટ 5.5 મિનિટ 6.5 મિનિટનું છે. મેં કીધું આ બેનને 15-20 મિનિટ ડાન્સ કરવો છે અહીંયા, એટલે મેં કીધું અમારું પત્તું કાપ્યું એના બદલે આ તો 90 સેકન્ડ ન થઈ. કંઈ વાંધો નહીં. ઓલવેઝ આપણે જીવનમાં છે ને 2 વસ્તુ કાયમ શબ્દ બોલતા રહેવો. ઠાકર કરે એ ઠીક, હરી કરે એ ખરી. પણ બધું ક્રમ મુજબ ગોઠવાતું જાય છે. ત્યારે ઠાકોરજીના ભોગ સ્વરૂપના દર્શન આપણે કરવા છે. અને આ ભોગના દર્શન કર્યા પછી એક પદ અને પછી આપણે સંધ્યા આરતીના દર્શન કરવા છે. સંધ્યા આરતીના દર્શન છે એમના જે મનોરથી છે ગૌલકવાસી લલિતાબેન રતિલાલભાઈ ચોકસી અને એમનો પરિવાર. તો એ લોકો હજી 2 પદ છે આપણી પાસે. અત્યારે આપણે ભોગના દર્શન કરીશું અને ભોગના દર્શન કરીએ એ પહેલા એક એવું કીર્તન કે મને લાગે છે કે અમારી સાથે તમારે બધા ગાવું જોઈએ. ગીતના શબ્દો ઉદ્ઘાટિત નથી કરવા. તાળી પાડો તો મારા શ્યામની રે બીજી તાળી ન હોય જો. તાળી પાડો તો મારા શ્યામની. બધા લોકોના 2 હાથ ઊંચા હોવા જોઈએ અને તમારે ગાવાનું છે અમારી સાથે. ત્યાં ભાઈઓને જેટલા વૈષ્ણવો બેઠા છે એમને વિનંતી. જય હો. વાતો કરો તો મારા શ્યામની રે બીજી વાતો ના હોય જો. તાળી પાડો તો મારા શ્યામની રે બીજી તાળી ના હોય જો. અરે તાળી પાડો તો મારા
જય હો. ઠાકોરજીના ભોગ સ્વરૂપના દર્શન આપણે સાથે મળીને કરીએ. સમયથી લગભગ આપણે 2 કલાકથી પણ વધુ આગળ ચાલીએ છીએ, એટલે બીજો કોઈ સમય આપણે ન બગાડતા ઠાકોરજીના ભોગ સ્વરૂપના દર્શન સાથે મળીને કરીએ. અને એક એવું કીર્તન કે જેમની અંદર આપણે એવું કહી શકાય પ્રાચીન ગીતને ટાંકીને કે હરિ તારા નામ હજાર કયા નામે લખવી કંકોત્રી, એવું આ કીર્તન અને ઠાકોરજીના ભોગ સ્વરૂપના દર્શન કરીએ.
मेरा श्याम देखा अरे राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा 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 बोली श्री बरसाने वाली राधे रानी की जय ભાઈ તમને બધાને મને લાગે ભૂખ લાગી હોય એવું લાગે છે. અમારા માટે તાળીઓ ન પડે તો કાંઈ નહીં, આ બહેનો આવ્યો એના માટે તો તાળીઓ પાડી લો. જય હો. અને આ શું હતું એ તમને ખબર છે? આ બહેનો સ્ટેજ ઉપર આવ્યા ને ત્યારે જ કીધું, મેં કીધું આ 90 સેકન્ડ વત્તા 180 સેકન્ડ, એટલે ઓલો રાસ અધૂરો તો એ પૂરો કર્યો ને. જય હો. પણ આ છે ને જાળવી રાખવું. જ્યારે જ્યારે મન થાય ને તો અહીંયા સ્ટેજ ઉપર ત્યાં ખુરશીમાં બેસીને ગમે તેમ કરીને પ્રભુ નામ લેવાય. મેં તમને બહુ શરૂઆતમાં કીધું કે આખો વર્ષોતો મહિનો, હજી 29 દિવસ બાકી છે. ગીત ગાવું ને તો એ પ્રભુનું ગાવું. રાધા રાણી છે, ઠાકોરજી છે, મહાપ્રભુજી છે, અને જેટલું સ્મરણ થાય એટલું કરી લ્યો. શું કામ કે કડી કાળની અંદર સંતો આપણને એવું કહે છે કે ઈશ્વરનું નામ છે ને એ જ સાચી આપણને શાંતિ આપે છે. ઘણા બધા ફાયદા વિચારે કે આપણે શ્રી કૃષ્ણ શરણમ 108 વખત બોલીએ તો આપણને ફાયદો શું? પણ તમે જ્યારે કોઈ પર ક્રોધિત થઈ અને અપશબ્દ બોલો છો ને ત્યારે તમારા હૃદયની અંદર, તમારા મગજની અંદર એક નેગેટિવ રસાયણ ઉત્પન્ન થાય અને તમે વ્યગ્ર થઈ જાઓ, ગુસ્સામાં આવી જાઓ. એ જ રીતે તમે જ્યારે તમે જેને માનતા હોય ને, તમારા કુળદેવીમાં હોય, ઠાકોરજી હોય, મહાપ્રભુજી, યમુનાજી, મહાદેવ, જે કોઈને માનતા હોય ને એમનું સ્મરણ સતત અને સતત તમારા મનની અંદર ચાલુ રહી ને એટલે તમને ચોક્કસપણે બીજું કંઈ મળે કે ન મળે પણ શાંતિ તો મળે. એટલે સતત સ્મરણ કરતા રહેવું. અને વાત કરી આપણે ભોળિયા મહાદેવની, કૃષ્ણ કાનુડો મથુરાની મહેલની અંદર જન્મી અને જ્યારે ગોકુળની અંદર નંદ બાબાના નેહડે પોતાની લીલાઓ કરતો 11 વર્ષ અને 52 દિવસ, ત્યારે ગોકુળ, વ્રજ અને એમના જે કોઈ ગોપ ગોવાળિયા હતા એમને તો આ કૃષ્ણ કાનુડાની મોહિની લાગી જ હતી. પણ સ્વર્ગની અંદર બેઠેલા 33 કોટી દેવતાઓ પણ આ કૃષ્ણ કાનુડાની લીલા નિરખવા માટે ઉત્સુક રહેતા. આપણું સાહિત્ય, આપણો જે સમૃદ્ધ સાહિત્યનો વારસો છે એમની અંદર એવું કહે છે કે જ્યારે આ કૃષ્ણ કાનુડો પોતાની લીલા કરતો ને નંદબાબાના નેહડે, ત્યારે ખુદ રાણી લક્ષ્મી પણ નંદબાબાના નેહડે આટા મારતા અને એવું ઈચ્છતા કે જો નંદ રાણી મને તક આપે ને તો નંદબાબાના છાણ વાસીદાય કરી આવું ને મારા લાલાને હારે રમાડી પણ લઉં. વાત રહી આપણા પુષ્ટિમાર્ગીય વૈષ્ણવની, તો પહેલાંનો જમાનો હતો ને ત્યારે આપણે કપડાં સીવડાવવા જઈએ ને તો કપડાં સીવડાવવા એવું ન બોલતા, કપડાં બનાવવા છે. શું કામ કે સીવડાવીએ કહી તો શિવ આવે. પણ બેન અમારા અહીંયા બેઠા છે અને પંડિત શ્રી 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 રવિશંકરજી મહારાજે એમના એક જાહેર પ્રવચનની અંદર એવું કીધું કે કૃષ્ણ કાનુડો વાંસળી વગાડતો વગાડતો જ્યારે ધ્યાનસ્થ અવસ્થામાં આવી જાય છે ને ત્યારે શિવ સ્વરૂપ બની જાય છે. અને ભગવાન શિવ તાંડવ પણ બે પ્રકારના છે, એક ભયંકર તાંડવ ને એક લાસ્ય તાંડવ. એ તાંડવ કરતા કરતા જ્યારે નૃત્ય મુદ્રાની અંદર આવી જાય છે, આપણે જેને નટરાજ તરીકે ઓળખીએ છીએ, એ નૃત્ય મુદ્રાની આવે છે ને ત્યારે એ ભગવાન કૃષ્ણ સ્વરૂપ બની જાય છે. અને એવા આ કૃષ્ણ કાનુડો જ્યારે નંદ બાબાના નેહડે પોતાની મોહિની લગાડી હતી ત્યારે ખુદ ભગવાન શિવ પણ જોગી સ્વરૂપ ધરી અને આ નંદ બાબાના નેહડે આવે છે. અને એ રચના અષ્ટસખામાંના એક સખા સુરદાસજીની આ રચના અહીંયા કૃષ્ણ અને શિવના મિલનની વાત કહેતું આ સુંદર પદ. ऊंचे ऊंचे मंदिर तेरे
हम करते हैं तुझे प्रणाम। नगर में ढोगी आया, भेद कोई समझ न पाया, अजब सा खेल रचाया, अजब है तेरी माया। हो सबसे बड़ा है तेरा नाम, तेरा नाम। भोलेनाथ 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 भोलेनाथ। ओ नगर में जोगी आया, भेद कोई समझ न पाया, अजब है तेरी माया, इसे कोई समझ न पाया। हो सबसे बड़ा है तेरा नाम, तेरा नाम। भोलेनाथ 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 भोलेनाथ। भोलेनाथ। अंग विभूत गले रुद्रमाला, शेष नाग लिपटायो, माँ को तिलक बाल चंद्रमा, घर घर अलख जगायो। अंग विभूत गले रुद्रमाला, शेष नाग लिपटायो, माँ को तिलक बाल चंद्रमा, घर घर अलख जगायो। अजब है तेरी माया, हो समझ न पाया, अजब सा खेल रचाया, नगर में जोगी आया। हो सबसे बड़ा है तेरा नाम, तेरा नाम। भोलेनाथ 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 भोलेनाथ। લાગી લગ્ની શ્રીનાથજીની ઠાકોરજીના અષ્ટ સમાના દર્શન આમ જોઈએ ને તો શ્રી સદભાવના મંડળ, શ્રી સદભાવના સોની યુવક મંડળ અને શ્રી સદભાવના સોની મહિલા મંડળનો આ એક મનોરથ અને એટલે જ અંદર બેઠેલો જે આપણો માયલો છે ને એવું કહે આવો સારો મનોરથ કરવાનો અને એટલે જ આપણે સૌ સાથે મળીને કહીએ કે બાકી તો હંધો એ ખોટું એ કે તારો માર્ગ એ જ સાચો કરી લે મનોરથ જીવતું. जाली रे मनोरथ जीव तू, जाली रे मनोरथ जीव तू, मानी रे माया ने जीव तू, अधीरो ने व्याकुल थईने पामे रे कशु नहीं जीव तू। અધિરોરે વ્યાકુળ થઈને પામે રે કશું નહીં જીવતું. अरे बापुटे दिशे मनडा तारे न जाऊं, નથી ત્યાંય માળો તારો, નથી સરનામું તારું।
તને ન જવું નથી ત્યાંય માળો તારો નથી સરનામું તાર હે બાકી તો બધું એ ખોટું બાકી તો બધું એ ખોટું એક તારો માર્ગ ઘાટો માયા તેરી ચાદર ઓઢી મમે રે કશું નહીં જીવતું માયા તેરી ચાદરી ઓઢી પામી રે કશું નહીં જીવતો અધીનો ને વ્યાકુળ થઈને પામે રે કશું રે જીવતું અધીરો ને વ્યાકુળ થઈને પામી રે કશું નહીં જીવતો જાલીને મનોરથ જીવતું મારી જે માયાને જીવતું અધીનો ને વ્યાકુળ થઈને પામે રે કશું નહીં જીવતું અધીરો ને વ્યાકુળ થઈને પામી રે કશું નહીં જીવતો અધીરો ને વ્યાકુળ થઈને પામી રે કશું નહીં જીવતો ઠાકોરજીના શયન આરતીના દર્શન આપણે સાથે મળીને કરીએ અને શયન આરતી માટે ગૌલોકવાસી લલિતાબેન રતિલાલભાઈ ચોકસી પરિવારના તમામ જે સદસ્યો છે એમને વિનંતી કે આપ બધા સ્ટેજ ઉપર આવી જશો પ્લીઝ. આ મારી એક અંતરની ઈચ્છા છે, તમે સ્વીકારજો તો પ્લીઝ ભાઈ આવો પ્લીઝ પ્લીઝ. જેટલા યુવક મંડળમાં મિત્રો છે ને મને ખબર છે કેટલી જહેમત કરી છે, દિવસ રાત એક કરીને આ લોકો બધા. અને સંધ્યા આરતી એક એવો ઉપક્રમ છે કે જેમની અંદર હું હંમેશા મનોરથી પરિવાર હોય ને એમને સ્ટેજ ઉપર ઇન્વાઇટ કરું છું. તો હર્ષિતભાઈ અને તમામ જે મિત્રો છે બધા પ્લીઝ આવશો. મને તો એમ થાય છે કે તમને બધાને સ્ટેજ ઉપર બોલાવી લઉં, પણ ન સમાય ને તો આપણે આરતી નથી કરવી, કરવી છે. વાહ, જે જગ્યાએ તમે બેઠા છો આપની ચરણ પાદુકા કાઢી નાખો અને આપણા દરેકના મોબાઈલની અંદર આરતી રૂપી દીવો એક છે ને બધાને. જય હો. 90 સેકન્ડ વાળા બધા બહેનો પાસે જય હો. તો મોબાઈલના સેલની અંદર જે ફ્લશ લાઇટ છે એ તમારી જગ્યાએ કરી અને આપણે બધા અને રમેશભાઈ આ એક ગીત પૂરતી ઓડિટોરિયમની લાઇટ મારે બંધ જોઈએ છીએ, બધાના ફ્લેશ લાઇટ છે ઓન હોવી જોઈએ. અને ઠાકોરજી માટે ભાવ હોય તો અહીંયાથી કહું તો કંઈ ન થાય, પણ ઠાકોરજી માટેનો જો તમારો ભાવ હોય ને તો તમે જે જગ્યાએ બેઠા છો તમારા બૂટ ચપ્પલ સેન્ડલ સ્લીપર જે કંઈ હોય એ આપણે થોડીક ક્ષણો માટે કાઢી અને એક ભાવ સાથે આપણે પોતાની જગ્યાએ બેસી અને ઠાકોરજીની આરતી કરીશું એવી પ્રાર્થના, એવી વિનંતી. તો સાથે મળી અને કરીએ ઠાકોરજીના સંધ્યા આરતીના દર્શન. आरती के दर्शन हो रहे कि दीवड़ा जगमग जगमग थाय दीवड़ा जगमग जगमग थाय दीवड़ा
અમે લાવ્યા રે ભોજન થાળ પ્રભુજી તમે જમો તો આનંદ થાય પ્રભુજી તમે જમો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય એ દીવડા જગમગ જગમગ થાય હારી અમે લાવ્યા રે જમનાજી નદી હારે અમે લાવ્યા છે જમનાજી નાની હારી અમે લાવ્યા રે જમનાજી નદી હારે અમે લાવ્યા રે જમનાજી નાની પ્રભુજી તમે આચમન કરો તો આનંદ થાય પ્રભુજી તમે આચમન કરો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ 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 થાય કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવં ભવાની સહિतं નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડલીકાક્ષ મંગલાય તનોહરે સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી મા નારાયણી નમોસ્તુતે બોલી શ્રી શ્રીનાથજી ભવાની જય ઠાકોરજીના સંધ્યા આરતીના દર્શન આપણે શું સાથે મળીને કરી રહ્યા હતા. સંધ્યા આરતીના આ દર્શનના મનોરથી ગૌલોકવાસી લલિતાબેન, રતિલાલભાઈ ચોકસી પરિવાર અને જે થોડી આખા આયોજનની એક કપરી જવાબદારી છે એ અહીંયા જે કાર્યકર મિત્રો છે એ પૂરી કરવા માટે જઈ રહ્યા છે. અને ત્યારબાદ આપણે શયન આરતીના દર્શન કરીશું. તો અમારા લાગી લગ્ની શ્રીનાથજીના જે તમામ સત્સંગીઓ છે એમને વિનંતી કે તમે લોકો થોડીવાર માટે બેક સ્ટેજની અંદર બેસો. ત્યાં જે કંઈ આ સદભાવના મંડળ, સદભાવના યુવક મંડળ અને સદભાવના મહિલા મંડળ એમનો આજે સુંદર મનોરથ અને એ મનોરથ પૂરો કરવાની અંદર જે કોઈ લોકોએ તન મન અને ધનથી સાથ સહકાર સહયોગ આપ્યો છે એ તમામ દાતાઓને અહીંયા સ્ટેજ ઉપર બોલાવી એમને બિરદાવવા માટેનો એક પ્રયાસ અમારે તમામ જે કાર્યકર મિત્રો છે એમને વિનંતી કરીશ અહીંયા જ આવી જાઉં ને, એવું કરવું છે. અચ્છા, તો આગળનો દોર સદભાવના યુવક મંડળના જે તમામ મિત્રો પરિવારજનો છે એમને સોંપી અને ત્યારબાદ સાથે મળી અને આપણે સૌ સંધ્યા આરતી જે દર્શન કર્યા છે હવે શયનના દર્શન સાથે મળીને કરીશું. પરસોત્તમ માસના આ પાવન પ્રસંગ આવ્યો છે. ભક્તિ અને પ્રેમનો સંગ સાથે લાવ્યો છે. સમાજની એકતાથી જ આજનો આ ઠાકોરજીનો દરબાર સજાયો છે. ઠાકોરજીના આશીર્વાદથી સહુના જીવનમાં આનંદ છવાયો રહે. આ કાર્યક્રમને આગળ વધારતા શ્રી સદભાવના સોની મહિલા મંડળના પ્રમુખ શ્રી નીતાબેન ધોળકિયાને વિનંતી કરું કે તેઓ આજના કાર્યક્રમને અનુલક્ષીને પ્રાસંગિક પ્રવચન આપશે.
અત્રે ઉપસ્થિત વડીલો તથા સર્વ જ્ઞાતિજનો, આજે યુવક મંડળ દ્વારા આયોજિત શ્રીનાથજીની આ દિવ્ય ઝાંખી નિહાળીને મન ભક્તિથી ભરાઈ ગયું. આ માત્ર એક કાર્યક્રમ નહીં પરંતુ આ તો શ્રીજી બાવા પ્રત્યેની અખૂટ શ્રદ્ધા, પ્રેમ અને સેવા ભાવનાનું સુંદર પ્રતિબિંબ છે. આજના સમયના જ્યારે યુવાનો અનેક દિશામાં વ્યસ્ત થઈ જાય છે, ત્યારે આપણા યુવક મંડળના યુવાનો ભક્તિ, સંસ્કાર અને સમાજના સેવાના માર્ગે આગળ વધી રહ્યા છે. તે ખૂબ જ ગૌરવની વાત છે. દરેક સજાવટ, દરેક ભાવમાં અને દરેક રજૂઆતમાં યુવકોની મહેનત, એકતા અને શ્રીજી બાવા પ્રત્યેનો પ્રેમ સ્પષ્ટ દેખાય છે. આવા કાર્યક્રમો સમાજને જોડે છે, નવી પેઢીને સંસ્કાર આપે છે અને ભક્તિ માર્ગે આગળ વધવાની પ્રેરણા આપે છે. મહિલા મંડળ તરફથી અમે સમગ્ર યુવક મંડળને દિલથી અભિનંદન પાઠવીએ છીએ અને આવા સમયમાં પણ આવા સુંદર ધાર્મિક કાર્યક્રમો દ્વારા સમાજને પ્રેરણા આપે તેવી પ્રાર્થના. ખૂબ ખૂબ આભાર નીતાબેન. હવે આ કાર્યક્રમને આગળ વધારતા શ્રી સદભાવના મંડળના પ્રમુખ શ્રી સુનિલભાઈ ધોળકિયાને વિનંતી કરું કે તેઓ આ કાર્યક્રમને અનુલક્ષીને પોતાનું પ્રાસંગિક પ્રવચન આપશે. પવિત્ર પુરુષોત્તમ માસના મંગલ ઘડીએ શ્રી સદભાવના સોની મંડળ દ્વારા પ્રેરિત અને યુવક મંડળ અને મહિલા મંડળ દ્વારા આયોજિત આજના આ રાજુભાઈ સોનપાલના શ્રીજી ઝાંખીના કાર્યક્રમની અંદર ઉપસ્થિત યુવક મંડળના પ્રમુખ તથા હોદ્દેદારશ્રીઓ, સદભાવના મંડળના મારા સાથી કારોબારી સદસ્યો, મહિલા મંડળના સમગ્ર ટીમ અને આજનો જે કાર્યક્રમની અંદર આપણે જેને હૃદયપૂર્વક આમંત્રણ આપ્યું છે એવા આમંત્રિત મહેમાનો, એમાંના આર્ટ ઓફ લિવિંગ પરિવાર, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પરિવાર, વિશ્વ વણિક સામાજિક સંગઠન પરિવાર, તેમજ આપણા માન આપીને હરપાલસિંહ જાડેજા પણ અહીંયા ઉપસ્થિત છે. આ સર્વે આમંત્રિત મહેમાનો અને આ કાર્યક્રમનું જેને કહેવાય ને કે મોટું જો ઉત્તમ જો કાર્ય હોય તો દાતાશ્રીઓ, કારણ કે દાતાશ્રીઓ વગેરે કંઈ ન થઈ શકે એવા દાતાશ્રીઓ તેમજ સમગ્ર ઉપલેટા સોની સમાજ આજના તકે આ જે ભક્તિ રસની અંદર આપણે ભીંજવાનો અવસર મળ્યો છે, ખૂબ જ આ યુવક મંડળની ટીમને જે વિચાર આવ્યો કે પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે આપણે પણ એક પવિત્ર રસની અંદર જોડાય તો આપણે બધા જ એને ફરીથી એક વખત તાલીઓના ગડગડાટથી વટાવશું. ખૂબ ખૂબ એમને આપણે જે આજના દિવસે ભક્તિ રસની અંદર આપણે ભીંજવ્યા છે એના માટે ખૂબ જ ઋણી છીએ. આજનો પવિત્ર દિવસની સાથે સાથે આપણે અત્યારે રાત્રિની અંદર આપણા સમૂહ જ્ઞાતિ ભોજન પણ રાખેલ છે. તો અહીંયા પધારેલા દરેક આમંત્રિત મહેમાનો તથા સમગ્ર સોની સમાજ રાત્રે બધા આપણે સાથે આપણા સોની મૂળજી વેમજી સોની સમાજની અંદર સમૂહ જ્ઞાતિ ભોજન ગંગામાં લેવાનું છે. અને આ ભોજન આજનું ભોજન ન કહી શકાય, પરંતુ એક પ્રસાદ સ્વરૂપે જ્યારે જ્ઞાતિઓ ભેગી થાય અને એવા પવિત્ર માસ નિમિત્તે આપણે જ્યારે પ્રસાદ લેતા હોય ત્યારે આપણે બધાએ પ્રસાદ તરીકે ગ્રહણ કરવાનું છે. કાર્યક્રમ આપણે બધા લેટ છીએ એટલે આપણે પણ એ ધીરજ પણ રાખવાની જ છે. ખાસ આપ સૌને વિનંતી કે આજના પ્રસંગે રાત્રિ સમૂહ ભોજનની અંદર બધા જ લોકો રોકાય અને શાંતિથી પ્રસાદ ગ્રહણ કરે. એમ કહેવાય ને કે આજના પ્રસંગે જે આપણે ભોજનની અંદર દાતા તરીકે કોઈ હોય ન શકે, પરંતુ કોઈને અંતરથી ઈચ્છા થતી હોય કે સમૂહ જ્ઞાતિ ભોજનની અંદર મારે પણ કંઈક ફાળો લખાવો છે તો આપણા ગોપાલભાઈ રાજપરા ત્યાં આપણા ભોજન સ્થળ ઉપર હશે જ, તો પોતાની રીતે ફાળો લખાવી શકે છે. બીજું, સંઘ શતાબ્દી વર્ષ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું 100મું વર્ષ ચાલી રહ્યું છે. આ પ્રસંગે આખા ભારતની પણ વિશ્વની અંદર એવા વિવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે. તો આપણે પણ એના ઉજવણીના ભાગરૂપે હમણાં જ આપણા સોની સમાજના ઘણા યુવાનો રાષ્ટ્રીય સ્વયં સંઘની અંદર જોડાણા છે. તો આપણે બધા જ ફરીથી એક વખત આહ્વાન કરું છું કે રાષ્ટ્રીય સ્વયં સંઘની એક સાપ્તાહિક મિલન દર સોમવારે શિશુ મંદિર પાસેના ગ્રાઉન્ડની અંદર થાય છે. તો આપણી રહેતા બધા જ યુવાનો આ સંઘ પરિવાર સાથે જોડાય અને આપણા ભારતનું એક ગૌરવ વધારે એવી મારી અંતરથી ઈચ્છા. અસ્તુ. ભારત માતા કી જય.
હવે કાર્યક્રમનો દોર આગળ વધારતા આ શ્રીનાથજીની ઝાંખીના શુભ અવસરે સમાજ અને ધાર્મિક કાર્યમાં હર હંમેશા સહયોગ આપનાર સમગ્ર સમાજ તરફથી શ્રી સદભાવના સોની યુવક મંડળને હર હંમેશા મળતો સહકાર અને પ્રોત્સાહન જ આવા સુંદર આયોજનને સફળ બનાવે છે. દાતાશ્રીઓના સેવાભાવ, ઉદારતા અને સમાજ પ્રત્યેની લાગણી યુવક મંડળને ભવિષ્યમાં પણ વધુ ઉત્સાહ સાથે સમાજ સેવા, ધાર્મિક કાર્યોને સફળ બનાવવા માટે પ્રેરણા આપે છે. હવે આપણા દાતાશ્રીઓના સન્માનનો દોર આગળ વધારતા મંચ પરથી જે દાતાશ્રીઓના નામ બોલવામાં આવે તે દાતાશ્રીઓ મંચ પર પધારવા વિનંતી. ગોલકવાસી રજનીકાંત દ્વારકાદાસ ધોળકિયા પરિવારના સન્માન માટે ધોળકિયા પરિવાર મંચ પર પધારે. તેમના સન્માન માટે યુવક મંડળના પ્રમુખ અભિષેકભાઈ ધોળકિયા, મહિલા મંડળના મંત્રી શ્રી હિનાબેન ધોળકિયાને વિનંતી કે ત્યાં સ્ટેજ પર પધારે. ખૂબ ખૂબ આભાર ધોળકિયા પરિવાર. હવે ગૌલોકવાસી વિનોદરાય જેઠાલાલ માંડલિયા પરિવારના સભ્યોને સ્ટેજ પર આમંત્રિત કરું છું. તેમના સન્માન માટે મહિલા મંડળના પ્રમુખ શ્રી નીતાબેન ધોળકિયા, યુવક મંડળના મંત્રી શ્રી તેજસભાઈ ચોકસીને વિનંતી કરું કે તેઓ સ્ટેજ પર આવે. તેમના સન્માન માટે સદભાવના મંડળના પ્રમુખ શ્રી સુનિલભાઈ ધોળકિયા ને સદભાવના મંડળના મંત્રી શ્રી મનોજભાઈ લલાડિયા વિનંતી કે તેઓ સ્ટેજ પર પધારે. ખૂબ ખૂબ આભાર ચોકસી પરિવાર. ગોલકવાસી રાજેશભાઈ પ્રતાપ રાય કાતરોડિયા પરિવારને વિનંતી કે તેઓ સ્ટેજ પર પધારે. તેમના સન્માન માટે મહિલા મંડળના ઉપપ્રમુખ શ્રી પારુબેન રાજપરાને વિનંતી કે તેઓ સ્ટેજ પર પધારે અને યુવક મંડળના ઉપપ્રમુખ શ્રી દુષ્યંતભાઈ રાજપરા વિનંતી અને યુવક મંડળના સહખજાનચી પાર્થભાઈ ચોકસી સ્ટેજ પર પધારે. ખૂબ ખૂબ આભાર કાતરોડિયા પરિવારનો. હવે આ કાર્યક્રમનો દોર આગળ વધારતા આજના કાર્યક્રમમાં વિવિધ કૃતિઓમાં ભાગ લેનાર તમામ બહેનો તથા બાળકોના તમામ બહેનોના નામ પ્રમાણે તે લોકો ફટાફટ સ્ટેજ પર આવે. હાર્દિકાબેન જીતભાઈ ધોળકિયા, નિધિબેન અભિષેકભાઈ ધોળકિયા, વિશ્વાબેન કલ્પભાઈ ધોળકિયા, ધ્રુવિકાબેન તન્મયભાઈ ધોળકિયા, શ્રુતિબેન જીતભાઈ માંડલિયા, રાધિકાબેન ચિરાગભાઈ માંડલિયા, ખુશ્બુબેન મોહિતભાઈ માંડલિયા, બંસીબેન અશોકભાઈ માંડલિયા, પૂજાબેન ભૂપેન્દ્રભાઈ માંડલિયા, રાધિકાબેન મોન્ટુભાઈ માંડલિયા. તેમના સન્માન માટે યુવક મંડળના સભ્યો હિરેનભાઈ ધીનોજા, ચિરાગભાઈ રાજપરા, રાજુભાઈ માંડલિયા, જીતભાઈ માંડલિયા, નિકુંજભાઈ ભીચડિયા તેઓ સ્ટેજ પર પધારે. હાલો. હા, બેનોના ગ્રુપમાં એક નામ છે એકતાબેન નિખિલભાઈ માંડલિયા, તેઓ પણ સ્ટેજ પર પધારે. હિરેનભાઈ ધીનોજા, ચિરાગભાઈ રાજપરા, રાજુભાઈ માંડલિયા, જીતભાઈ માંડલિયા, નિકુંજભાઈ ભીચડિયા ગયા, અર્જુનભાઈ ધોળકિયા. મિત્રો થોડીક ઉતાવળ રાખજો, ટાઈમ ટૂંકો છે અને પ્રોગ્રામ હજી ઘણો બધો લાંબો છે. ખૂબ ખૂબ આભાર સર્વે બહેનોનો. હવે યમુના મહારાણીજીના કૃતિમાં જે લોકો બાળાઓ જે હતી, કાલિંદીબેન જગદીશભાઈ ચોકસી, અનિકાબેન મનીષભાઈ રાજપરા, પુષ્ટિ હર્ષિતભાઈ રાણપુરા,
અને મિસ્વા જસ્મીનભાઈ વઢવાણા તેઓ સ્ટેજ ઉપર આવે ફટાફટ. તેમના સન્માન માટે હિરેનભાઈ માંડલિયા, અર્જુનભાઈ ધોળકિયા અને દુષ્યંતભાઈ રાજપરા સ્ટેજ ઉપર. શું છે? ખૂબ ખૂબ આભાર. આજના આ કાર્યક્રમ નિમિત્તે શ્રી સદભાવના સોની યુવક મંડળને શ્રી ભારતીબેન તનસુખલાલ ધોળકિયા તરફથી 5100 રૂપિયા શુભેચ્છા ભેટ મળેલ છે. તેમજ શ્રી ભરતભાઈ શાંતિલાલ વઢવાણા લંડન તરફથી યુવક મંડળને 5001 રૂપિયા શુભેચ્છા ભેટ મળેલ છે. આજના આ કાર્યક્રમમાં આપ સૌ જ્ઞાતિજનોએ જે સુંદર કૃતિ નિહાળી તેની તૈયારીના માર્ગદર્શન રૂપે શ્રીમતી એકતાબેન નિખિલભાઈ માંડલિયાને બિરદાવીએ છીએ. એકતાબેનને વિનંતી કરું કે તેઓ સ્ટેજ પર પધારે. તેમના સન્માન માટે હું શ્રુતિબેન માંડલિયા તેમજ હર્તિકાબેન ધોળકિયાને વિનંતી કરું કે તેઓ પણ સ્ટેજ પર પધારે. ખૂબ ખૂબ આભાર એકતાબેન. આ કાર્યક્રમ જેમના થકી આપણે માણી શક્યા છીએ એવા લાગી લગ્ની શ્રીનાથજી કાર્યક્રમના મુખ્ય વક્તા એવા રાજુભાઈ સોનપાલને સન્માન કરવા વિનંતી, સુનિલભાઈ ધોળકિયાને વિનંતી કરો કે તેઓ સ્ટેજ પર પધારે. રાજુભાઈ સોનપાલ પણ સ્ટેજ પર પધારે. ખૂબ ખૂબ આભાર આપ સર્વેનો. હવે સન્માનનો દોર અહીં પૂરો કરતા હું શ્રી રાજુભાઈ સોનપાલને વિનંતી કરું કે કાર્યક્રમની તૈયારીની શરૂઆતની તૈયારી કરે. આભાર વિધિ માટે શ્રી સદભાવના સોની યુવક મંડળના મંત્રી શ્રી તેજસભાઈ ચોકસીને વિનંતી કરું કે તેઓ ડાયસ પર પધારે. જય શ્રી કૃષ્ણ. આજે આપણો સમગ્ર સમાજ શ્રીનાથજીના ભક્તિ રસમાં તરબોળ થયો છે. ત્યારે આવા સુંદર અને દિવ્ય વાતાવરણમાં કાર્યક્રમના અંતે હું સદભાવના સોની યુવક મંડળના મંત્રી તરીકે આપ સર્વે જ્ઞાતિજનોનો આભાર વ્યક્ત કરું છું. હું આપણા સમગ્ર સમાજ વતી પરમ કૃપાળુ શ્રીનાથજીના દિવ્ય ઝાંખી કરાવનાર કલાકાર વૃંદનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આપણા સમાજના પ્રમુખશ્રીઓ તથા હોદ્દેદારો કે જેમની મહેનત વગર આ આયોજન શક્ય ન હતું તેવા સર્વે શ્રેષ્ઠીઓનો આભાર વ્યક્ત કરું છું, જેમને આ કાર્યક્રમ દરમિયાન કાર્યક્રમની વ્યવસ્થા અને ભોજનની પ્રસાદીની જવાબદારી સંભાળનાર દરેક વ્યક્તિનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. ઠાકોરજીના શયન સ્વરૂપના દર્શન આપણે સાથે મળીને કરવા છે અને આ શયન આરતી માટે ગોલોકવાસી રાજેશભાઈ પ્રતાપરાયભાઈ કાતરોડિયા પરિવાર એમને વિનંતી છે પાછળ બેક સ્ટેજની અંદર અમારા મુખિયાજી સાથે આપ ત્યાં આપના બૂટ ચપ્પલ કાઢી અને પધારશો. કાતરોડિયા પરિવાર જ્યારે અહીંયા બેક સ્ટેજની અંદર આવી રહ્યો છે એ દરમિયાનમાં લાગી લગ્ની શ્રીનાથજીને આ સત્સંગ યાત્રા ફક્ત ને ફક્ત તેજસભાઈ અને અભિષેકભાઈ નો એક ટેલિફોનિક સંદેશ, બીજો કોઈ અમારે પરિચય પણ નહીં. અને બહુ ટૂંકા સમયની અંદર જ્યારે આયોજન કર્યું છે, પણ આ આયોજન જ્યારે અત્યારે ઠાકોરજીના મંગળાથી લઈ શયન સુધીના દર્શન આપણે સાથે મળીને કરવા જઈ રહ્યા છીએ, ત્યારે આ કોઈ એક વ્યક્તિનું કામ નથી. 9 ધરીએ ચાલતો આ સત્સંગ, દરેકની અલગ અલગ જવાબદારી, દરેકના અલગ અલગ પાસા, અને એ બધાનું સંકલન કરવાનું. અને એ સંકલન તો જ શક્ય છે કે અહીંયા સ્ટેજ ઉપર અને બેક સ્ટેજની અંદર અહીંયા સામે બેઠેલા આ તમામ મિત્રો એક ઠાકોરજી માટેનો ભાવ હોય, એક ઠાકોરજી માટેની શ્રદ્ધા, આર્થિક ઉપાર્જન છે ને એ માટેના આ લોકોને તમામને ઘણા બધા વ્યવસાય છે, પરંતુ આમની અંદર જે એમનું પોતાનું વ્યક્તિગત ઇન્વોલ્વમેન્ટ છે, ત્યારે એમનો એક નાનકડો પરિચય આપના તાળીઓથી આશીર્વાદ મળશે એ અપેક્ષા સાથે
આપવા માટે જઈ રહ્યો છું. સૌપ્રથમ અહીંયા તબલા ઉપર આપ જે નિહાળી રહ્યા છો, જે લોકો વર્ષોથી લોક પરંપરાના જે લોક સાહિત્યના કાર્યક્રમો જોતા હશે એમને ખબર હશે કે વર્ષો સુધી પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવીની સાથે એમણે સંગત કરી અને એ જ પરંપરામાં આગળ વધતા સૌરાષ્ટ્ર ગુજરાતના લગભગ તમામ મોટા ગજાના કહી શકાય એવા લોક સાહિત્યકારો સાથે, લોક ડાયરાના કલાકારો સાથે એમણે સંગત કરી છે. અને છેલ્લા 5 કરતાં પણ વધુ વર્ષ ત્યાં આપણા ગુજરાતનું જેમને ઘરેણું કહી શકાય અને ગુજરાતી લોક ડાયરાની અંદર જેમનું નામ લઈ જાય એટલે તમામ સીમાડાઓ આવી જાય એવા શ્રી કીર્તિદાનભાઈ ગઢવીની સાથે છેલ્લા 5 વર્ષ કરતાં પણ વધુ સમયથી તેઓ સતત સંગત કરે છે અને વિદેશ ટૂરો પણ એટલી કરે છે એવા જીતુ પરમાર. આટલી તાળીઓ ન ચાલે. તમે તાળીઓ પાડવા માટે છે ને વધુ પ્રોત્સાહન મળે એવી એક વાત કરું કે જીતુભાઈ છે ને એ અત્યારે જુનાગઢ છે, પણ એમની કર્મભૂમિ તમારાથી 16 કિલોમીટર દૂર એ ધોરાજીના વતની છે, એટલે તમારા એકદમ પાડોશી છે. એમની બરાબર બાજુમાં સત્સંગની શરૂઆત કરું ને ત્યારથી નરસિંહો શબ્દ આવે અને શ્રીનાથજીની ઝાંખીની અંદર જો નરસિંહ મહેતાના પદને બહાર કરીએ ને તો કશું ન વધે એવી આ નરસિંહ પરંપરાના અમારે નમળો નાગર એટલે ચિંતન ભુજ. અહીંયા લગભગ ઘરના બધા ઇન્સ્ટ્રુમેન્ટ ભેગા. અત્યારે બેકગ્રાઉન્ડની અંદર સાંભળો છો મંગળાથી લઈ સેન સુધીનો જે હેલો અને જે કંઈ છે એ એમની પોતાની કર્તવ્ય તો છે, પણ ઠાકોરજી માટેનો જે ભાવ છે એ ભાવ સાથે. અને આમ જોઈએ ને તો અહીંયા બેનર આજે લાગી લગ્ન શ્રીનાથજીનું છે ને એ ખરેખર એમના થકી આભારી છે એવા તેજસભાઈ, અશ્વિનભાઈ, શ્રી અભિષેકભાઈ, તેજસભાઈનો ખાસ પરમ મિત્ર અને અમારા સૌનો લાઇટકો એવા સપન વૈષ્ણવ. અને ઠાકોરજીના શયનના દર્શન કરવા માટે આજ અમને બધાને પ્રોત્સાહિત કરવા માટે અને ઠાકોરજીના દર્શનનો લાભ લેવા માટે હંમેશા કહું છું કે પટેલ સમાજ છે ને એ સૌથી વધારે શ્રીનાથજીની ઝાંખી કરી છે એવા અમારે પ્રમુખ ઉપલેટા નગરપાલિકાના વર્ષાબેન ગજેરા અહીંયા ઉપસ્થિત છે, ત્યારે તમામ આયોજકો વતી લાગી લગ્ન શ્રીનાથજીની ટીમ વતી આપનું સ્વાગત અને અભિવાદન છે. આગળ પરિચય કરીએ તો અમારા આખા કાર્યક્રમનું સંગીત નિયોજન કેને ક્યારે ક્યાં કેવી રીતે શું કરવું એમની જે ખેવના કરે છે એવા વિમલ ત્રિવેદી. આ એમના રાજકુમાર છે, આજ પહેલી વખત અમારા સ્ટેજ ઉપર છે. ઋષભ ત્રિવેદી અને એ બંનેનું જે ખૂબ ધ્યાન રાખે છે ને એવા શીતલ ત્રિવેદી. આખો પરિવાર અમારો ઠાકોરજીના આ સેવામાં છે અને આમે તમારા બાજુના ગામના છે. અત્યારે અમારા જૂનાગઢના વવરાણી છે, પણ અહીંયા ભાયાવદરના જ વતની છે એવા દીપમાલા તન્ના. અમારો અવાજ જે તમારા સુધી પહોંચાડી રહ્યા છે અને લાઇટિંગની જે આ સરસ વ્યવસ્થા છે એ સરદાર પટેલ ટાઉન હોલ ઉપલેટા ના આમ તો 6.5 ફૂટની એની હાઈટ છે, એટલે મારે સ્ટેજ ઉપર ચડાવજો. ઊભા થાવ, ઊભા તો થાવ. રમેશ ડેર અમારો બહુ જૂનો કલાકાર છે. 1990ના દાયકાની અંદર અમારે અહીંયા આવવું હોય ને તો એને પૂછવું પડતું એવો રમેશ ડેર. એમના માટે કોઈ જોરદાર તાળીઓ થઈ જાય. અહીંયા અમારા બેક સ્ટેજની જે સાઉન્ડની જવાબદારી નિભાવે છે વર્ષોથી અમારી સાથે, અને અમારું સ્પીચ છે ને એ ચાલુ જન્મથી થાય એવા મેંદરડાથી ભાવિક કાલેરિયા. અને એવા જ અમારા લાઇટ એન્જિનિયર કે જેમનું સાઉન્ડ અને ડીજેની અંદર પણ મોટા
ગજાનું એક નામ છે એવા ડીજે આર કે વિજય સોલંકી. સરસ મજાની અમારી ટીમને કચકડે કંડારીને તમારે આજીવન જે દીકરી યમુના મહારાણી બની હતી ને એમને તો ખાસ કે આજે એમને કદાચ બાળપણમાં કર્યું છે પણ આ છે ને કે આ જીવનનું સંભાળનું બની રહેશે. આજથી 10-20 વર્ષ પછી એ એમના બાળકોને દેખાડી શકશે કે આ યમુના મહારાણીનું સ્વરૂપ કર્યું હતું. દરેક આપણી જે ક્ષણો છે એને જીવંત કરે છે. સદભાવના યુવક મંડળના પેજ ઉપર, યુટ્યુબ ચેનલ ઉપર અને અમારી રાજુ સોનપાલ સંગીત જલસા બંને ઉપર લાઈવ કરે છે એવા બાબા રામદેવ, રાજસિંહ મોઢવાડિયા અને એમના યુનિટ માટે એક વખત જોરદાર તાળીઓથી લે. આ સરસ મજાની જે સ્ટેજની વ્યવસ્થા છે એ જે અહીંયા મંડપ સર્વિસની જે અરેન્જમેન્ટ કરી છે, મિત્રનું નામ હું જાણતો નથી પણ એમના માટે પણ ખૂબ ખૂબ તાળીઓ થઈ જાય ને એમનો અહીંયા અમે પણ આભાર માનીએ છીએ. એવી જ રીતે અમારા બેક સ્ટેજના જે ભાવકો છે એમાં આ શેઠથી લઈ અને તમામ જે ઠાકોરજીના ઓછાવાના છે એમની સતત દેખરેખ રાખે છે. સૌથી પહેલાં એ અમારી પહેલાં આવે અને સૌથી છેલ્લે એ ઘરે જાય છે એવા ધર્મેન્દ્ર દેવરા. ખૂબ જહેમત અને એમની જે ટેકનિકલ દ્રષ્ટિ છે એમના લીધે આ શક્ય બને છે. અને એવા જ અમારા મુખિયાજી અમિતભાઈ નળિયાપરા. તમને લોકોને પ્રશ્ન થશે કે અમારા એક જેન્ટ્સ જે ગાયક હતા પણ આપણો કાર્યક્રમ છે 7:30-8 પૂરો થવાનો હતો એટલે એમને સમયસર ત્યાં પહોંચવાનું હોય ગોંડલ અને એ અહીંયાથી આપણી વચ્ચે નથી. એવા ઋષિ દવે લગભગ ધોળાજી વટી ગયા છે પણ આપણે ત્યાં સુધી સમજાય એવો એક તાળીઓનો નાદ એમના માટે કરી દઈએ. અને ઠાકોરજીના મગડાથી લઈ શયન સુધીના જે કંઈ શણગાર છે, જે કંઈ દર્શન છે એમની અંદર એમને વાઘા, ઠાકોરજીના આભૂષણો, ઠાકોરજીને જે આપણી પુષ્ટિ પરિપાટીનો ઉપક્રમ છે એમની અંદર ઠાકોરજીને ધરાતા જે કંઈ નિવેદ છે, સામગ્રી છે, બીડાજી છે, જાડીજી છે એ તમામની સુપેરે જવાબદારી સંભાળે છે એવા ઉષા સોનપાલ. આમ તો એની અનુમતિ હોય તો જ મારે અહીંયા આવવાયું. મારા બંને બાળકો પણ અહીંયા હતા, વત્સલ અને ધાર્મિક. એ રાજકોટ પહોંચવાનું હોય ને એ પણ રજા લીધી છે. એમને પણ તમારા આશીર્વાદ મળે એવી અપેક્ષા સાથે જો કોઈ બાકી રહેતું હોય તો એ મારી ક્ષતિ છે. ફરી એક વખત લાગી લગ્ની શ્રીનાથજીની, ઠાકોરજીના અષ્ટસમાના દર્શન, શ્રીનાથજીની ઝાંખી. આ જે શ્રી સદભાવના મંડળ, સદભાવના સોની યુવક મંડળ અને સદભાવના સોની મહિલા મંડળ અને આપ તમામ ભાવકોની સામે આ ઠાકોરજીના ગુણગાન ગાવાનું આજ પુરુષોત્તમ માસના પહેલા દિવસે જે અવસર મળ્યો એ માટે તમામ આયોજક મિત્રોનો અમારી સમગ્ર ટીમ વતી હૃદયપૂર્વક આભાર સાથે સૌ સાથે મળીને કરીએ ઠાકોરજીના શયનના દર્શન.
ખૂબ ખૂબ આભાર. આ સાથે ઠાકોરજીના મંગળાથી લઈ શયન સુધીના દર્શન લાગી લગ્ન શ્રીનાથજીનો આપણો જે સત્સંગ છે એ અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. અને વિનંતી કરીશ યોગ મંડળના તમામ મિત્રોને અહીંયા સ્ટેજ ઉપર 1-2 મિનિટ માટે આવી જશો. યોગ મંડળના તમામ મિત્રો અહીંયા આવી જશો તે વિનંતી. સમય આપણા હાથમાંથી સરકી રહ્યો છે તો મેયર સાહેબને વિનંતી કરીશ કે 2 મિનિટ માટે આપ રોકાશો. ગજેરાબેન, વર્ષાબેન, આપ 2 મિનિટ માટે રોકાશો તે વિનંતી. ફક્ત આપણે 3 જ મિનિટનો એક સરસ મજાનો ઉપક્રમ છે. યોગ મંડળ જેટલું વહેલું આવશે ત્યાર પછીને 180 સેકન્ડ મારી વહેલી તકે આવી જશો પ્લીઝ. ધોળકિયા સાહેબ તમે આવો. ધોળકિયા સાહેબ તમે આવી જાઓ. આવો તો ખરા તમે. હા, મને 3-4 જ નામ આવડે છે એટલે પછી બીજું મારે કરવું શું? અહીંયા બોલાવીને આપણે એમને કોઈને મારી પાસે કંઈ શિલ્ડ નથી કે આપવું નથી, પણ મને આ મહિલા મંડળ છે ને એને એમ કીધું એ કે તમે અમને બધાને રાસ રમાડ્યા તો એ કે આ યુવક મંડળને કેમ રાસ ન રમાડ્યું? રમાડવાના છે. આજ તો ઘરે જમવાનું છે ને એટલે વાંધો નથી, પણ બહેનોને ગમતા એક ગીત સાથે આપણે 1-2 મિનિટ અને રાસ ન રમે એને સમજાઈ દો. હાહુની છોકરીના હમ. તમે બધા અહીંયા જગ્યાએ ઊભા થઈ જાઓ ને 1-2 મિનિટ. 2 જ મિનિટ છે. આપણે બધા જેટલા છે એટલા બધા જગ્યાએ જઈ હો. એ તમને કંઈક તાળીઓ પાડવાની મજા આવે એવું કંઈક કરીએ અને આ લોકોને જોર ચડે. હા, અને જોડાવવું હોય તો નીચે જોડાઈ જાજો. આટલા ઉપર તો આટલા જ. જય હો. એકાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવ ગમતું નથી. રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવ ગમતું નથી. રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવ ગમતું નથી. એકાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવ ગમતું નથી. મારી નંદના લાલા ને મોરલી વાળા ને નંદના લાલા ને મોરલી વાળા
મારું ત્યારે એમના માટે હવે ઝાંખીના દર્શન પૂરા થઈ ગયા છે તો એક ગીત એમના માટે. મારા દિલનો છે ધબકારો મારી આંખો કેરું નૂર દિલનો છે ધબકારો મારી આંખો કેરું નૂર હું 24 કેરેટ સોનું મારા ભાઈબંધ કોહિનૂર 24 કેરેટ સોનું મારા ભાઈબંધ કોહિનૂર મારા દિલનો છે ધબકારો મારી આંખો કેરું નૂર મારા દિલનો છે ધબકારો મારી આંખો કેરું નૂર હું 24 કેરેટ સોનું મારા ભાઈબંધ કોહિનૂર 24 કેરેટ સોનું મારા ભાઈબંધ કોહિનૂર હું 24 કેરેટ સોનું મારા ભાઈબંધ કોહિનૂર. આમ જો ને તો આ બધા તો મારા ભાઈ બંધી થઈ ગઈ હવે. એટલે આ નક્કી કર્યું છે અમે બધા અહીંયા આગળ આવી જાઓ બધા ભાઈ અહીંયા જેટલા બેઠા બધા ઊભા થઈ જાઓ. એક ગીત બેન એક મિનિટ. શહેરનો પ્રથમ નાગરિક છે ને એ મેયર હોય અને બેન ઊભા થયા ને એટલે આખું ઉપલેટા ઊભું થઈ ગયું સમજી લેવાનું આપણે. તો બધા એકી સાથે જીતુભાઈ આજે બધા એકી સાથે આપણે ગાઈએ. શું ગાશું? બધા તાળીઓના તાલ અને એકી સાથે આ પવિત્ર પુરુષોત્તમ માસનો જ્યારે પ્રથમ દિવસ છે ત્યારે આપણે પ્રભુ નામ સ્મરણ કરવું છે અને કરીને જ્યારે વિખૂટા પડીએ છીએ ત્યારે સાથે પડીને સૌ કહીએ. શું કહીએ? આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વેલા આવજો 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 મન મંદિરના ખૂણે ખૂણેથી કચરો કાઢી નાખજો મન મંદિરના ખૂણે ખૂણેથી કચરો કાઢી નાખજો ફરતા ફરતા કામ જ કરતા હરિ હરિને રાખજો ફરતા ફરતા કામ જ કરતા હરિ હરિને રાખજો આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વેલા આવજો 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 તમે 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 કાલે વેલા આવજો. બોલો શ્રી વલ્લભાધીશ કી જય શ્યામ સુંદર શ્રી યમને મહારાણી કી જય શ્રી ગિરિરાજ ધરણ કી શ્રી પુરુષોત્તમ ભગવાન કી રાધે 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 રાધે. રાધે રાધે. સૌને જય શ્રી કૃષ્ણ. બધાને મજા આવી? મજા આવી ને? હવે પરિચયમાં એક વસ્તુ બાકી રહી ગઈ હતી. અમારા રાજુભાઈ જે અમને બધાને એક સાથે બાંધીને રાખે છે અને મને તો હું એમ કહું ને કે આ પરસોત્તમ મહિનાનો પહેલો દિવસ છે એટલે ખોટું બોલાય જ નહીં, પણ આવી રીતના ઝાંખી પહેલી વાર કેમ ગાવીને મને રાજુભાઈએ શીખવાડ્યું છે. એટલે એકવાર રાજુભાઈ માટે જોરદાર તાલી થઈ જાય. આપના ઘરે કોઈ પણ શુભ પ્રસંગ હોય, શ્રીનાથજીની ઝાંખી હોય, દાંડિયા રાસ, લગ્ન ગીત, રિસેપ્શન અને નવા નવા કોન્સેપ્ટ કરે છે કે મા બાપને ભૂલશો નહીં, ગળથુથી ગંગાજળ, દીકરી વહાલનો દરિયો, આવા અનેક કોન્સેપ્ટ કરે છે. તો રાજુભાઈ સોનપાલ, જુનાગઢ, જલસા ગ્રુપ.